મિત્રો, સ્કાય ઇન્ટરનેશનલ સ્કૂલ ડીસા ઓનલાઈન શિક્ષણ ધોરણ 6 વિષય સંસ્કૃત પ્રથમ સત્ર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકમ 5 હસ્તી 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 એટલે કે હાથી 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 જેમાં આગળ અભ્યાસ કરીશું. આગળના વિડીયોમાં આપણે સરસ હાથી વિશે કવિતા શીખ્યા, કવિતા ગાઈ હતી અને કંઠસ્થ પણ કરી હતી. તો આજે આપણે એકમ 5 જેનો શબ્દોના અર્થ અને સ્વાધ્યાય વિશે ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે શબ્દોના અર્થ શીખીશું. સંસ્કૃત શબ્દના ગુજરાતી અર્થ. હસ્તી, હસ્તી એટલે હાથી. ગજહ, ગજહ એટલે પણ હાથી. સૃષ્ટિ, સૃષ્ટિનો અર્થ થાય છે સર્જન. દિવ્યા, દિવ્યાનો અર્થ થાય છે અદ્ભુત. દૈવી, દૈવિકનો અર્થ થાય છે અલૌકિક. સૂંઢા, સૂંઢાનો અર્થ થાય છે હાથીની સૂંઢ. કદલી, કદલીનો અર્થ થાય છે કેળ, કેળાનું વૃક્ષ, એને શું કહેવાય? કેળ. પાદા, પાદાનો અર્થ થાય છે પગ, અહીં હાથીના પગ. સ્તંભ સમાના, જેનો અર્થ થાય છે સ્તંભ એટલે કે થાંભલો. તો સ્તંભ સમાના જેનો અર્થ થાય છે થાંભલા જેવા. કર્ણો, કર્ણોનો અર્થ થાય છે કાન. શૂર્પાકારો, જેનો અર્થ થાય છે સુપડા જેવા. દંતો, દંતોનો અર્થ થાય છે હાથીના આગળના બે દાંત. દંતો એટલે બે દાંત. દીર્ઘો, દીર્ઘો એટલે લાંબા. ઉદરમ, ઉદરમનો અર્થ થાય છે પેટ. ભાંડાકારમ, એનો અર્થ થાય છે ભાંડાકારમ એટલે કે ગળા આકારનું, ગળા જેવા આકારવાળું. પુચ્છમ, પુચ્છમ એનો અર્થ થાય છે પૂંછડું. વિચિત્રમ, વિચિત્રમ જેનો અર્થ થાય છે અદ્ભુત અથવા તો સુંદર. પર્વત સદશ્રે ગાત્રે, પર્વત સદશ્રે ગાત્રે એટલે કે પર્વત જેવા શરીરમાં, પર્વત જેવા શરીરમાં. અતિ બલવાન, અતિ બલવાન, અતિ એટલે કે અત્યંત અને બલવાન એટલે કે બળવાન, શક્તિશાળી, તો અત્યંત બળવાન. અંકુશ માત્રામાં, અંકુશ માત્રામાં એટલે કે માત્ર અંકુશથી, કેવળ અંકુશથી. ભીતઃ, જેનો અર્થ થાય છે ડરેલો એટલે કે ભીતઃ એટલે ડરેલો અથવા તો ડરવું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય વિશે ચર્ચા કરીશું. સ્વાધ્યાયના પ્રશ્નો હવે જોઈએ. પ્રશ્ન 1, નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. અહીં આપેલા શબ્દો તમારે વાંચવાના છે. દૈવી, સૃષ્ટિ, કદલી સદૃશી, શુંઢા, સ્તંભ સમાનાઃ, શૂર્પાકારો, કર્ણો, ભંડાકારમ, ઉન્નત બૃહચ્છ શરીરમ, ઉન્નત બૃહચ્છ શરીરમ. પુચ્છમ, પર્વત સદૃશે, અંકુશ માત્રાદ. આ શબ્દોનું તમારે મોટેથી ઉચ્ચારણ કરવાનું છે. પ્રશ્ન 2, હાથીના વિવિધ ભાગોના નામ ચિત્રમાં જોઈ આપેલા કોઠામાં લખો. અહીં હાથીનું ચિત્ર આપેલું છે અને હાથીના વિવિધ ભાગો આપણે સંસ્કૃતમાં લખવાના છે. તો સૌપ્રથમ જુઓ, અહીં કાન આપેલા છે, તો કાનને સંસ્કૃતમાં કહેવાય કર્ણો. પછી અહીંયા છે એની આંખો, તો આંખોની સંસ્કૃતમાં કહેવાય નેત્રે. પછી છે એના દાંત, હાથીના દાંત, તો એનો શબ્દ આપણે લખીશું દંતો.
પછી છે હાથીની સૂંઢ, તો એને શું કહેવાય? સૂંઢા એટલે સૂંઢ. પછી હાથીના પગ, તો હાથીના પગને શું કહેવાય? પાદાહા એટલે પગ. પછી છે હાથીની પૂંછ એટલે કે પૂંછડી, એને શું કહેવાય? પુચ્છમ. પુચ્છમ એટલે પૂંછડી. પછી હાથીનું પેટ, પેટને શું કહેવાય? ઉદરમ. ઉદરમ એટલે પેટ. તો આ રીતે હાથીના વિવિધ ભાગોના નામ લખવાના છે. પ્રશ્ન 3, કાવ્ય પંક્તિઓ સુવાચ્ય અક્ષરોમાં લખો. અહીં જે કાવ્ય પંક્તિ આપેલી છે એ સારા અક્ષરે વાંચી અને લખવાની છે. હસ્તી હસ્તી હસ્તી, દિવ્યા દેવી સૃષ્ટિ, કદલી સદશ્રી શુંડા, સ્તંભ સમાના પાદઃ, શૂર્પાકારો કણો, ધવલો દીર્ઘો દંતો. તો આ તમારે કાવ્ય પંક્તિ બાજુમાં આપેલી જગ્યામાં સારા અક્ષરે લખવાની રહેશે. પ્રશ્ન 4 આપેલો છે, જેમાં યોગ્ય જોડકા જોડો. ક વિભાગ અને ખ વિભાગ આપેલો છે. તો આપણે ક વિભાગનો સાચો જવાબ ખ વિભાગમાંથી શોધી અને તેનો ક્રમ લખવાનો છે. પહેલું છે ગાત્રે. ગાત્રે એટલે એનો અર્થ થશે પર્વત સદૃશે. પર્વત સદૃશે ગાત્રે. તો અહીંયા આપણે લખીશું 3 નંબર. દંતો, તો એના દાંત કેવા છે? હાથીના દીર્ઘો. દીર્ઘો દંતો, તો દીર્ઘો દંતો એટલે કે અહીંયા 5 નંબર આપણે લખીશું. ત્રીજું છે સુંડા, તો હાથીની સૂંઢ કેવી છે? કદલી સદૃશી, તો 2 નંબર આપણે લખવાનું છે. ઉદરમ, તો હાથીનું પેટ કેવું છે? તો હાથીનું પેટ ભાંડાકારમ એટલે કે ઘડા આકારનું છે, તો આપણે 1 નંબર લખીશું. પાંચમું છે કણું, તો હાથીના કણ એટલે કે કાન કેવા છે? શૂર્પાકારો. કેવા છે? શૂર્પાકારો એટલે કે સુપડા જેવા. આ રીતે ક અને ખ વિભાગ આપણે જોડવાના છે, એનો સાચો ક્રમ લખવાનો છે. પ્રશ્ન 5, ચિત્રોની સામે આપેલા ખાનામાં તેના સંસ્કૃત નામ લખો. તો અહીં એક કેળનું વૃક્ષ આપેલું છે, તો એને શું કહેવાય? કેળના વૃક્ષને કદલી. સંસ્કૃતમાં એનું નામ શું કહેવાય? કદલી. બીજું અહીં ચિત્ર આપેલું છે સુપડાનું, તો સુપડાને સંસ્કૃતમાં શું કહેવાય છે? શૂર્પઃ એટલે સુપડું. અહીં આપેલો છે એક થાંભલો, તો થાંભલાને સંસ્કૃતમાં કહેવાય છે સ્તંભ. સ્તંભ એટલે કે થાંભલો. પછી અહીંયા એક ઘોડાનું ચિત્ર આપેલું છે. ઘોડાનું ચિત્ર, તો ઘોડાને સંસ્કૃતમાં કહેવાય ભાંડઃ અથવા તો કુંભઃ. કુંભઃ એટલે પણ ઘડો થાય અને ભાંડઃ એટલે પણ ઘડો થાય છે. આ રીતે ચિત્રની સામે તેના સંસ્કૃત શબ્દ લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્નોના જવાબ શીખીશું. તો આપણે પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં આપવાના રહેશે. પ્રશ્ન 1, ગજસ્ય શુંડા ક્રીદસી અસ્તિ, એટલે કે હાથીની સૂંઢ કેવી છે? શુંડા એટલે કે હાથીની સૂંઢ કેવી છે? તો આપણે એનો જવાબ સંસ્કૃતમાં લખીશું. ગજસ્ય શુંડા કદલી સદૃશી અસ્તિ, એટલે કે હાથીની સૂંઢ કેળના જેવી છે. પ્રશ્ન 2, ગજસ્ય પાદઃ ક્રીદશા અસ્તિ, એટલે કે હાથીના પગ કેવા છે? હાથીના પગ કેવા છે? એનો જવાબ આપણે સંસ્કૃતમાં આપીશું. ગજસ્ય પાદા સ્તંભ સમાના અસ્તિ, હાથીના પગ થાંભલા જેવા છે. ત્રીજો પ્રશ્ન છે,
ગજસ્ય કર્ણો ક્રીદશો. કર્ણો એટલે કે કાન. હાથીના કાન કેવા છે? એનો ઉત્તર આપીશું આપણે ગજસ્ય કર્ણો શૂર્પાકારો, એટલે કે હાથીના કાન સુપડા જેવા છે. ચોથો છે ગજસ્ય દંતો ક્રીદશો. દંતો એટલે દાંત. તો હાથીના દાંત કેવા છે? એનો ઉત્તર આપીશું ગજસ્ય દંતો ધવલો દીર્ઘો ચ. હાથીના દાંત ધવલો એટલે કે ધોળા અને લાંબા છે. કેવા છે હાથીના દાંત? ધોળા અને દીર્ઘો એટલે કે લાંબા. ધોળા અને લાંબા છે. 5 ગજસ્ય ઉદરમ ક્રીદશમ અસ્તિ. ઉદરમ એટલે પેટ. તો હાથીનું પેટ કેવું છે? એનો ઉત્તર આપીશું ગજસ્ય ઉદરમ ભાંડાકારમ અસ્તિ, એટલે કે હાથીનું પેટ ગળા આકારનું છે. છઠ્ઠું છે ગજસ્ય શરીરમ ક્રીદશમ અસ્તિ. હાથીનું શરીર કેવું છે? તો હાથીનું શરીર કેવું છે? ઉત્તર આપીશું આપણે તો ગજસ્ય શરીરમ ઉન્નતમ બૃહત્તમ ચ અસ્તિ, એટલે કે હાથીનું શરીર ઉન્નત એટલે કે ઊંચું અને બૃહદ. બૃહદ એટલે મોટું. તો હાથીનું શરીર ઊંચું અને મોટું છે. 7મો પ્રશ્ન ગજસ્ય પુચ્છમ ક્રીદશમ અસ્તિ. પુચ્છમ એટલે કે પૂંછડી. તો હાથીની પૂંછડી કેવી છે? એનો ઉત્તર આપીશું આપણે ગજસ્ય પુચ્છમ અલ્પમ તુચ્છમ ચ અસ્તિ. હાથીની પૂંછડું. હાથીનું પૂંછડું કેવું છે? અલ્પ એટલે કે નાનું અને તુચ્છ છે. હાથીનું પૂંછડી નાની અને તુચ્છ છે. પ્રશ્ન 8 ગજસ્ય પર્વત સ્રદશે ગાત્રે નેત્રે ક્રીદશે. એટલે કે પ્રશ્ન છે કે હાથીના પર્વત જેવા શરીરમાં 2 આંખો કેવી છે? નેત્રે એટલે કે આંખો. તો હાથીનું પર્વત જેવું શરીર છે તેમાં તેની આંખો કેવી છે? તેનો ઉત્તર આપીશું ગજસ્ય પર્વત સ્રદશે ગાત્રે નેત્રે સર્ષવ સન્નિભે. સર્ષપ સન્નિભે એટલે કે હાથીના પર્વત જેવા શરીરમાં તેની 2 આંખો સરસવ જેવી છે. કોના જેવી છે આંખો? સરસવ જેવી છે. 9મો પ્રશ્ન અતિ બલવાન હસ્તિ કસ્માત ભીતઃ ભવતી. અતિ બલવાન એટલે કે અત્યંત શક્તિશાળી અથવા તો અત્યંત બળવાન હાથી શેનાથી ડરે છે? તો હાથી શેનાથી ડરે છે? તો એનો ઉત્તર આપીશું અતિ બલવાન હસ્તિ અંકુશ માત્રાત ભીતઃ ભવતી, એટલે કે અત્યંત બળવાન હાથી કેવળ અંકુશથી ડરે છે. હાથી કોનાથી ડરે છે? અંકુશથી. તો ખૂબ જ શક્તિશાળી હોવા છતાં હાથી અંકુશથી ડરે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકમ 5 જેમાં શબ્દોના અર્થ, પ્રશ્નોના જવાબ